બીજા મુદ્દાની વાત કરીએ તો એક તરફ કુદરત ખેડૂતોથી રૂઠી ગઈ છે, બીજી તરફ કૃષિ મંત્ર અને કૃષિ વિભાગમાં વિસંગતતા, ત્રીજી તરફ પાક નુકસાનીનું ડિજિટલ સર્વે, સાથે સાથે ગામડાઓમાં નેટવર્કનો અભાવ, જેના કારણે કૃષિ પ્રગતિ એપ નથી ખુલતી। આ તમામ વચ્ચે પીસાય કોણ? ખેડૂત। તમામ સામે અમરેલી જિલ્લાના ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી છે। છેલ્લા 5 દિવસના વરસાદને કારણે મગફળી, કપાસ અને અન્ય પાકને ભારે નુકસાન થયું છે, પરંતુ સરકારે ઓનલાઈન પાક નુકસાન સર્વે શરૂ કરતા જ ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધના સ્વર ઉઠ્યા છે। ખાંભા, દાઢિયાળા સહિતના ગામડાઓમાં ખેડૂતોએ કૃષિ વિભાગની ટીમોને રોકી દીધી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કૃષિ પ્રગતિ એપ ખુલતી જ નથી અને ઘણા વિસ્તારોમાં નેટવર્ક ન આવતા સર્વે શક્ય નથી। આપણી સાથે પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે। જગદીશભાઈ, એક તરફ ખેડૂતોને કુદરત માર મારી રહી છે અને બીજી બાજુ સરકાર પણ કુદરતને મારવામાંથી પાછી નથી હટતી, શું કહેશો? બેન, આ બિલકુલ સોચી સમજી સાજિશ તહેત થઈ રહ્યું છે, અનાયાસે નથી। અનાયાસે હોત તો તમે કુદરતને રોકી લીધું હોત। જેમ કુદરતને રોકી નથી શકતા એમ આ રોકવાની દાનત નથી। કેવડિયામાં તમારી કેમ વ્યવસ્થા થઈ જાય છે? નેટવર્ક ન્યા કેમ કોઈનું કનેક્શન કઈ કટાતું નથી? 2,000 રૂપિયાની થાળી ત્યાં 9,000 લોકોને વીઆઈપી ટેન્ટ બેન્ટ કેમ નખાઈ જાય છે? ઈ કાર્યક્રમ કેમ થઈ જાય છે જ્યાં કરોડો રૂપિયાના ધુમાડા થાય છે? અને અહીંયા ગામડામાં નેટવર્ક મળતા નથી, પોર્ટલ ખુલતા નથી, લોકોનું ડિજિટલ સર્વેની વાત આવે છે એનો કઈ મેળ પડતો નથી। અરે ભલામણા પાડવો નથી। તમે સર્વેની વાત કરો છો, હું તમને બ્લો બાય બ્લો સમજાવું કે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 2-3 હજાર રૂપિયાનો હપ્તો સીધો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જાય છે, એનો અર્થ એમ છે કે ખેડૂતના ખાતા નંબર સહિત તમારી પાસે બધી વાત તો છે। હવે હું ધારો કે ખાતા નંબર, હું ખાતેદાર હોઉં તો મારા ખેતર એક તો કેટલા વીઘામાં ખેતર છે, કયું સર્વે નંબર છે, મેં શું વાવ્યું, એ પાકની શું સ્થિતિ છે, કેટલું ઉત્પાદન થાય એવી સંભાવના હતી અને અત્યારની સ્થિતિ શું છે, બધું સરકારના રેકોર્ડ ઉપર છે। હવે તમારે જો કઈ દેવું જ નથી તો બધું નાચનારીનો નાચ ન જાને આંગણ ટેડા। તમારે નાચવું નથી તો કે આંગણું વાકું છે। હવે પોર્ટલ નથી મળતું ને ફલાણું નથી થતું, સર્વે થશે ને પછી રિપોર્ટ આવશે ને સમીક્ષા કરશું પછી કેબિનેટમાં મૂકશું, ત્યાં નીકળી જાય 15 થી 2 મહિનો દી। શું કામ? હવે હમણાં ચૂંટણી કદાચ પાછી ઠેલાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ SIR, આજે નવી મતદાર યાદી જે બિહારમાં બહુ મોટો ડખો થયો, એવી હવે ગુજરાત સહિત 11 રાજ્યોમાં નવી મતદાર યાદીનો ચૂંટણી પંચે જે એલાન કરી દીધું। ફેબ્રુઆરીમાં નવી મતદાર યાદી માંડ તૈયાર થશે, એમાં થશે લોચા લબાચા, એટલે વળી માર્ચ એપ્રિલ કૂદી જશે। ટૂંકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માર્ચ એપ્રિલ પહેલા સંભવ નથી। હવે આટલા બધા મહિના બાકી તો સરકાર કાલને કાલ જો આપી દે રાહત તો ચૂંટણી ટાણે વળી પાછું શું કરવું? એટલે જેટલું મોડું થાય એટલું ચૂંટણી ટાણે વળી ક્યાંક બટકું નાખી દેવું એટલે તાજું રહીએ। આ સરકારની મનસા છે એટલે પ્રોબ્લેમ છે। જી બેન। જગદીશભાઈ, એક તરફ આપણા નવા મંત્રી જીતુ વાઘાણી, કૃષિ મંત્રી, એવું કહી રહ્યા છે કે 7 દિવસમાં સર્વે થશે અને હવે જે કૃષિ વિભાગનો જે પરિપત્ર અને જે નોટિફિકેશન બહાર આવ્યું તેમાં 20 દિવસ લખેલા છે, તેને લઈને શું કહેશો? બેન, હમણાં મેં આપને એ તો કીધું છે કે પેલા તો કોઈની કઈ ઉપજણ નથી ને કોઈને કઈ ટપ્પો પડતો નથી। કૃષિ મંત્રીએ હમણાં આવા 5 મંત્રીને રાજ્ય સરકારે મોકલા, તમે સર્વે કરી આવો। એટલે એક દિવસમાં 5 મંત્રી કેટલીક જગ્યાએ સુપરમેન છે, ઉડીને બધે જગ્યાએ ફરી આવે। 3 ખેતરમાં ગયા, ફોટા પડવા, ગમ બૂટ પહેરીને, અમારો પાયજામો ન પલળવો જોઈએ, ઓલો ભલે ભાવ બગડી જાય એનો। તો આવી રીતે એ લોકો ગયા એટલે ફોટા પડાવી આવ્યા। અર્જુન મોઢવાડિયા ઉના પંથકમાં ગયા છે, એકે ખેતરમાં ગયા નથી, પાનની દુકાને ઊભી અધિકારીઓને વાત કરી નીકળી ગયા। બોલો, મારી પાસે એના તસવીરે છે, વિડીયો છે, બધું છે, લ્યો, ખેતરમાં જ નથી ગયા। બોલો, હવે આનું શું આવે? એટલે તો એને કીધું ભાઈ જીતુ વાઘાણીએ કે 7 દિવસમાં સર્વે રિપોર્ટ આવશે। તો કોનો? તમે ગયા તા એનું શું થયું? ફોટા પડાવવા પૂરતો? એટલે આ બધી નોનસેન્સની પરાકાષ્ઠા છે। વિપક્ષ નામે કઈ છે નહીં, એટલે સરકાર તાગડધીર ના કરે છે। જી જી બિલકુલ જગદીશભાઈ, જોડવા બદલ આપનો આભાર।
સર્વે નહીં અને સીધી સહાય આપો તેવું હવે ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને આ તરતો પાક અને જે જગતનો તાત હવે ડૂબતો જોવા મળી રહ્યો છે.